કેમ છો વાલા ભાઈઓ બહેનો? ટાટ સેકન્ડી અને આઈએ સેકન્ડી આ બંને પરીક્ષા માટે ગુજરાતી વ્યાકરણ છે એ ફરજિયાત છે. આપણા 20 માર્કના વ્યાકરણમાં જે આપણા અભ્યાસક્રમમાં આપેલ છે તેમાંના શબ્દ સમૂહ માટે એક શબ્દ, તેની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાની છે. જય જયદીપ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભાઈઓ બહેનો, અગાઉ આપણે કહેવત અને રૂઢિપ્રયોગનો વિડીયો બનાવી ચૂક્યા છીએ. તમારા બધાનો ખૂબ જ પ્રેમભાવ છે મળેલ છે અને કોમેન્ટ પણ છે મેં તમારી જોઈ કે આ રીતના શબ્દ સમૂહ અને વ્યાકરણને લગતા અન્ય વિડીયો છે બનાવો. તો એ બાબતોને ધ્યાનમાં રાખી આજે ધોરણ 12ના જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાંથી જેટલા બની શકે એટલા તમામ શબ્દ સમૂહ 110+ અથવા 110ની આજુબાજુ જેટલા શબ્દ સમૂહ છે એ માત્ર ધોરણ 12ના છે. તો એ તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરેલો છે. હજી આપણે ધોરણ 10 એટલે ધોરણ 11, 10, 9 આ માધ્યમિક અને ઉચ્ચતર બંનેના આ રીતના શબ્દ સમૂહ છે એકઠા કરી અને વારાફરતી છે એ તમારા માટે છે એ આપણે મૂકશું, જેથી કરીને આમાંથી જો પૂછાય તો તમે સારી રીતે લખી શકો. અને આપણે સૌ જાણીએ છીએ કે પરીક્ષાની અંદર મોટા ભાગે પાઠ્યપુસ્તકમાંથી જ આવે છે. તો એ પાઠ્યપુસ્તકના તમારે કોઈ મહેનત કર્યા વગર સીધા જ વિડીયોથી દ્વારા તમારી સમક્ષ એ શબ્દ સમૂહમાં આવી જશે. તો જોઈએ આપણે હવે આ શબ્દ સમૂહ માટે એક શબ્દ. તમારે એની PDF જોતી હોય તો પણ ઘણા બધા વ્યક્તિઓ કહે છે, તો એને પણ મળી જશે. એના માટે કંઈક આપણે વ્યવસ્થા કરીએ. અત્યારે ટેલિગ્રામ ચેનલ તો બંધ છે, પણ વોટ્સએપ ગ્રુપ કે એવી કોઈ માહિતી છે એ તમને મળે એ દ્વારા કંઈક પ્રયત્ન છે આપણે કરાવશું. પણ જોઈએ આપણે હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ જે ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાંથી લીધેલા છે. ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાંથી લીધેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ, એમાં પહેલો છે જેનો અંત નથી તેવું. જેનો જવાબ છે અનંત. શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, શ્રુતિ. ભૂમિને ધારણ કરનાર, ભૂધર. કાનમાં પહેરવાનું એક ઘરેણું જે કુંડળ છે. આર્યોનો સૌથી પ્રાચીન ધર્મગ્રંથ ઋગ્વેદ. ઘુમ્મટવાળા ઘાસનું ઝૂંપડું કૂબો. કેળ સુધી પહોંચે તેવું કસોવાળું સીવેલું વસ્ત્ર જેને આપણે કેડિયું કહીશું. દાંતોવાળો મોંનો નીચેનો ભાગ જડબું. વસ્તુઓ મૂકવા માટે બનાવેલું ઊભા આકારનું ચોકઠું ઘોડો. ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ પસાયતો. પક્ષીઓ મોલ ન ખાઈ જાય એ માટે ખેતરમાં ઊભો રાખવામાં આવતો માણસનો આકાર ચાડિયો. જમીનમાં ખાડો ખોદી મૃતદેહને દાટી તેના પર કરેલું ચણતર કબર. મિત્રો, આપણે જાણીએ કે પરીક્ષામાં પાઠ્યપુસ્તકમાંથી જ આવતા હોય એટલે આ પાઠ્યપુસ્તકના છે. ખાસ વિડીયો જોજો. નાના બાળકને મારવાથી લાગતો દોષ બાળ હત્યા. શિયાળની ઊંકે ઊંકે એવી બૂમ લાળી. ખાસ યાદ રાખવાનો. કન્યા પોતે વર પસંદ કરે તે માટે રચેલો સમારંભ સ્વયંવર. પગના તળિયાનો એડી તરફનો ભાગ પાની. કન્યાના પિતા તરફથી વરને અને તેના સગાને અપાતી બક્ષિસ પહેરામણી. પાણીનો અધિષ્ઠાતા દેવ વરુણ. વંશ પરંપરાથી ચાલતો આવેલો વિશિષ્ટ ધર્મ કુલ ધર્મ. અગાઉ ન બન્યું હોય તેવું અપૂર્વ. સદાચરણના નિયમો દર્શાવતી પત્રિકા નિયમ પત્રિકા. બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ ઉપનિષદ. સ્થિર સમત્વશીલ બુદ્ધિવાળું સ્થિતિપ્રજ્ઞ. આત્માનું જ્ઞાન હોય તે આત્મજ્ઞાની. ગુરુ પાસેથી વ્રત નિયમ લેવો તે દીક્ષા. નાણાંની હેરફેર માટેની ચિઠ્ઠી ઊંડી. બીજાને આધારે જીવનારું પરોપજીવી. સાચવીને વેચતા માટે કોઈએ જેને માલ મિલકત સોંપવામાં આવી હોય તે વાલી ટ્રસ્ટી. ઘરનો સર સામાન એટલે કે રાસ રચેલું. નીલા રંગનું વસ્ત્ર નીલાંબર. નીલા રંગનો મણી મરકતમણી. ભાવિ શુભ અશુભ સૂચક ચિહ્ન વ્યક્તિ કે પ્રાણી શુકન. ઘરના જેવો ગાઢ સંબંધ ધરાવનારું ઘરવટ ભર્યું. જેને જુવાની ફૂટી હોય તેવી સ્ત્રી મુગ્ધા. 35મું છે નદીના તળનો વિસ્તાર તટ. રાંધવા માટે પહેલેથી ગરમ કરવા મૂકેલું પાણી આંધણ. ઘર આગળની બાંધેલી દરવાજાવાળી રચના ડેલી. રીસાઈને અમુકની સાથે ન બોલવું તે અબોલા. ચૂલામાં બાળવા માટે ગોઠવેલ છાણા લાકડા ઓબાળ. ચૂલા ઉપરના આંધણમાં ચોખા કઠોળ નાખવા
ઓરવું, પોતાનું કામ જાતે જ કરવું તે સ્વાવલંબન, વિદ્યાને કારણે મળતી ભૂષણરૂપ પદવી વિદ્યાભૂષણ, લોકોને એકઠા કરી સંયુક્ત બળ ઊભું કરવું તે સંગઠન, જેમાં પાનખરે કે ગરે તે ઋતુ પાનખર, આનંદ સાથે લેવાતું ભોજન મિજબાની, બુદ્ધિના ઉપયોગથી ભરણપોષણ મેળવનાર બુદ્ધિજીવી, મહેમાનોને આશ્રય આપનાર યજમાન, જ્યાં કોઈની અવરજવર ન હોય તેવી જગ્યા એકાંત, રસાયણોનું જ્ઞાન આપનાર શાસ્ત્ર રસાયણશાસ્ત્ર, આશરો લેવાનું ઠેકાણું આશ્રય સ્થાન, હાથથી લખેલા અક્ષર હસ્તાક્ષર, પગનો ચાલવાનો અવાજ પગરવ, સમય સંજોગ પ્રમાણે અહોર, 5 નદીઓનો પ્રદેશ પંચાળ. ત્યારબાદ 55મો છે શરીર ઉપરના રૂવા ઊભા થવા તે રોમાંચ. 56 છે વડની ડાળ પર ફૂટેલ કૂણું મૂળિયું વડવાય, વડના વૃક્ષ પર થતું ફળ ટેટા, સાકરને પાણીમાં ઉકાળીને કરેલું પ્રવાહી, જેને શું કહીશું આપણે ચાસણી, સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો પાયો એને પાયો કહેશું, રમવા માટે પથ્થર કે કાચની મોટી લખોટો, સારા પ્રકારની અનેક પડવાળી મીઠી રોટલી જેવી એક વાની એટલે કે ખાજા, ડુંડા કણસલા કાપી લેવા તે લણણી, અનાજમાંથી કચરો કાઢી નાખવા માટે સુપડાથી ઉપણવું તે એટલે કે ઝાટકવું, દીકરીની દીકરી ભાણકી, એક નાનામાં નાનું જૂનું ચલણ કોડી, ઘાસપાલાથી બનાવેલું ગોળાકાર અને ઘુમ્મટના આકારનું છાપરાવાળું ઝૂંપડું જેને કહેશું કૂબો, મસાલને ધરનારો મશાલશી, રાષ્ટ્ર એટલે કે આર્થિક વ્યવહાર કરનારું તંત્ર નાણાતંત્ર, જે તે નિયત સમયે પ્રકાશિત થતું સમાચારપત્ર સામયિક, જન્મદિવસના 60 વર્ષ પૂરા થાય ત્યારે ઉજવાતો ઉત્સવ હીરક મહોત્સવ, સ્ત્રીઓ સાડેથી પોતાનું મોં ઢાંકે તે ઘૂમટો, વ્યક્તિ પ્રત્યેની આસ્થા શ્રદ્ધા કે વફાદારી વ્યક્તિનિષ્ઠ. 72મું છે ખાધેલું મોંમાં લાવી ફરી ચાવવું વાગોળવું, જેને કશો આકાર નથી તેવું અમૂર્ત, જેની કિંમત આંકી ન શકાય તેવું અમૂલ્ય, જેનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે તેવું કૃતાર્થ, સંસાર અસાર છે એવો મત દર્શાવનાર અસારવાદ, પિંજલા રૂનો વણીને કાતવા માટે બનાવેલો લાંબો આકાર જેને પૂણી કહેશું, પાસે કે સાથે રહેનાર અંતેવાસી, હૃદયને ગમી જાય તેવું હૃદયગમ, છોકરાની સંભાળ રાખનારી બાય આયા, કચરો પૂંજો નાખવાની જગ્યા ઉકરડો. 82મું છે પહેલેથી જ બંધાયેલો અભિપ્રાય પૂર્વગ્રહ, સિપાહીઓને રહેવાની ઓરડીઓની હાર બરાક અથવા બેરેક, તબલા વગાડનાર વ્યક્તિ તબલજી, સંવેદના વગરનું જડ, ખરાબ ચાલ ચલગતવાળી સ્ત્રી કુલટા, સંસારના વ્યવહારની રીત દુનિયાદારી, હાથ વડે ધકેલવાની 4 પૈડાની એક ગાડી લારી, ગોળ કે મહુડો ભેળવીને કેળવેલી તમાકુ જેને ગડાકુ કહેશું, જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે ભાગ કાંડો, ઘરનો શરૂનો પરસાળમાં જતા પહેલાંનો ખુલ્લો ભાગ ઓસરી, જંગલમાંથી લાકડા કાપી વેચનારનો ધંધો કરનાર કઠિયારો, પહાડો જંગલો વગેરેમાં ઉનાળામાં લાગતી આગ દાવાનળ, ઘીના આકારનું શરીરે ઊભા વાળવાળું નોળિયા જેવું જણાતું એક પ્રાણી જે નોળિયો, સમુદ્રમાં જળ શોષણ કરતો મનાતો અગ્નિ વડવાનલ, મર્મ પરનો પ્રહાર મર્મ પ્રહાર, સૈનિક વગેરેને પહેરવાનું લોઢાના તારનું રક્ષણાત્મક કવચ જેને કહેશું બખ્તર, વિશ્વના સર્જનની સર્વસામાન્ય પ્રણાલી સૃષ્ટિકર્મ, પહાડનો ઘાટ વિનાનો ખુલ્લો જેવો ભાગ કોતર, જાદુના ખેલ કરનાર જાદુગર, ઇન્દ્રનું વજ્ર શસ્ત્ર પડ્યું હોય તેવો આઘાત વજ્રાઘાત, ચાંદીનો બનાવેલો ઘંટ રૌપ્ય ઘંટ, જેમાં ધર્મ અધર્મની સૂઝ ન પડે તેવો કઠિન પ્રસંગ ધર્મ સંકટ, અપરાધ કર્યો હોય તેવો કૃતાપરાધ, લોકોમાં ચાલતી વાત લોકવાયકા. 106મું છે લોકોનો હિત સાધનાર લોકહિત સાધક, શબને લઈ જવાની વાંસની બનાવટ ઠાઠડી,
108મું છે બાળકોને લખવા માટેની પાટી, જેને સ્લેટ કહેશું. જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન, આચાર સંહિતા. અને 10મું છે કૂતરા વગેરેને ખાવાનું નાખવા માટેનું ઠામ, જેને કહેશું ચાટ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 110 જેટલા શબ્દ સમૂહો ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાંથી છે એ મળેલા છે. આ જ રીતના ધોરણ 11, ધોરણ 10 અને 9ના પાઠ્યપુસ્તકનો વિડીયો પણ આપણે આવવાનો છે. એટલા માટે જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ વિડીયો પરીક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના હોય છે. અને આ પરીક્ષામાં તમે જેટલા વધારે માર્ક્સ લાવશો એટલા નોકરીના ચાન્સ છે વધારે છે. એટલે આપણે કોઈ બીજી જાજી વાતો નહીં કરતા સીધા જ પ્રશ્નોત્તરી ઉપર જઈએ છીએ અને તમને ઉપયોગી એવી તમામ માહિતી છે આપી રહ્યા હોય છે. ફરીવાર હવે મળશું આપણે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને પરીક્ષાની શુભેચ્છાઓ.